સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે રાજકોટની તો આજરોજ રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી દ્વારા જ્યારે એ બિહારમાં ગયા હતા અને ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી ઉપર કરેલા જે ટિપ્પણીને લઈને શહેરના કિસાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પણ કહેવાય છે ને કે સત્તામાં હોય તો નિયમનો ઉલાળ્યો કરવો એમાં કોઈ મોટી વાત નથી. ત્યારે એવું જ થયું રાજકોટમાં. ભાજપ દ્વારા રાહુલ ગાંધીના વિરોધ કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર ભાજપના કેટલાક કાર્યકર તેમજ કોર્પોરેટરો હેલ્મેટ વગર આવી પહોંચ્યા હતા. સાથે નો પાર્કિંગમાં પણ ગાડી પાર્ક કરી હતી અને જે બાદ ઇન્ડિયા ન્યૂઝનો કેમેરો ભાજપના હેલ્મેટ વગર આવેલા કાર્યકરો અને કોર્પોરેટરો ઉપર પડતા ભાજપના સત્તાધીશોએ ચાલતી પકડી હતી અને સમગ્ર બાબતે કોણીએ ગોળ ચોટે તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારે શું ભાજપમાં હોય તો સરકારના નિયમનું પાલન નહીં કરવું તેવું રાજકોટના ભાજપના નેતાઓ માની રહ્યા છે કે પછી ભાજપ એટલે નિયમનો ઉલાળ્યો કરવાની પાર્ટી? ત્યારે હવે આવા નિયમોનો ઉલાળ્યો કરતા ભાજપના લોકો સામે ગુજરાત રાજ્ય સરકાર કેવા પગલાં લે છે તે હવે જોવું રહ્યું. કારણ કે જો કોઈ સામાન્ય પબ્લિક અને સામાન્ય માણસ હેલ્મેટ વગર નીકળે તો પોલીસ તેની પાસે મોટો દંડ ફટકારતી હોય છે. અને જો નો પાર્કિંગમાં બાઇક કે કાર પાર્ક કરો તો કાર કે બાઇક ડિટેન કરી લેવામાં આવે છે અને સાથે જણાવી દઈએ કે આ સુધીની પોલીસની કામગીરી હોય છે. ત્યારે શું ભાજપના કાર્યકરો હેલ્મેટ કે નો પાર્કિંગમાં કાર જેવા જો ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરે તો તેને પોલીસ મામા બાણિયાની જેમ મીઠો ઠપકો આપવાનું કામ હવે રાજકોટ પોલીસ કરી રહી હોય તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. ભાઈ હું ફોર વ્હીલ લઈને આવ્યો, મારી ફોર વ્હીલ ની અંદર આયા બેઠા એ ખૂણા ઉપર એટલે હેલ્મેટ હોય, ગાડી ઉપર બેઠા એટલે હેલ્મેટ પહેરવું એવું જરૂરી છે. ગાડી ઉપર બેઠા હોય ને પેલું ગાડી બીજાની છે, મારી તો ફોર વ્હીલ આવી જો ફોર વ્હીલ ની ચાવી હું ફોર વ્હીલ લઈને આયા અમે ચા પીવા જતા હતા એટલે ભાઈ ગાડી લઈને એટલે અમે હતા ઓલા હતા એટલે મેં વાળો ચા પી આવી. ના ભાજપ સરકાર છે અમારી ભાજપની અને હાઈકોર્ટે જે ફટકાર આપ્યો છે એનું અમે પાલન કરાવશું અને સિટીની અંદર અમે કહીશું. અમે સંસદ સભ્યને કીધું, ધારાસભ્યને કીધું, પણ રજૂઆત કરવાનું કીધું. આજે કેટલાય આયા જે વિરોધ પ્રદર્શન હતું જે વડાપ્રધાન ઉપર જે ટિપ્પણી કરેલી છે રાહુલ ગાંધીનું વિરોધ પ્રદર્શન હતું રાજકોટમાં કિસાનપરા ચોકમાં, ત્યાં કેટલાય કાર્યકરો હેલ્મેટ વગરના આવ્યા હતા. ના એ તો અમુક આવ્યા હોય, અમુક નો હજી લીધો હોય હેલ્મેટ એવું બને. કેસ એમાં હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો, હવે જવાનું એટલે કાર્યક્રમ તો ચાલુ છે. હવે અમે જાય છે, હવે નીકળી એટલે ભાજપનો કેસ પહેર્યો એટલે નિયમ ઉલાળ્યો. ના એવું નો અમે પોલીસને સાથે જ અમે જઈ અને પોલીસને સપોર્ટ કરી અને સિટી એરિયાની અંદર અમે કહીએ છીએ તો સિટી એરિયાની અંદર થોડોક ફેરફાર કરો નિયમની અંદર. કાર્યકર્તા છે. ક્યાં વોર્ડમાં છો? 18માં પ્રભારી છો તમે? હા. તમે આજે હેલ્મેટનો નિયમ છે છતાં તમે હેલ્મેટ કરીને કેમ નથી? હેલ્મેટનો નિયમ છે પણ હું ગાડી લઈને અત્યારે આવી અને રસ્તામાં હેલ્મેટ લેતું હોય. હું 4 જગ્યાએ આવી રસ્તામાંથી જોતી જ આવી છું. જ્યાં વ્યવસ્થિત ભાવ હોય ને ત્યાં અમારે હેલ્મેટ લેવાનું જ છે અને અત્યારે જો અમે હેલ્મેટ પહેરીને જાઉં છું, બધે ગોતી જ છીએ અમે. જાવ છો વાંધો નહીં, વાત સાચી તમારી, પણ આ તો હેલ્મેટનો અને આજે જ કડક કાયદો નીકળો છે. ઘણા નો લીધા હોય એટલે માન્ય ન ગણાય. તાત્કાલિક કોઈ હેલ્મેટ લઈ ન હોગે હો. પબ્લિકે બધાય લઈ લીધું છે. પબ્લિક એમ જ કહે છે કે કાઈ ખરે હું ઠેઠ લગી આવી અડધું પબ્લિક છે હજી તો હેલ્મેટ વગરનું ભાઈ. પણ અત્યારે તમે ઠેઠ લગી આવી મેં કીધું કોઈ ચેકિંગ હશે, કોઈ ચેકિંગ કઈ નહોતું હતી. એટલે શું કોઈ કામગીરી નથી? કામગીરી બધા કરે છે, ચાલુ છે, પણ અમે 2 વાગ્યાનો ટાઈમ હતો એટલે 2 વાગ્યે જમવા વયા ગયા હોય. 2 વાગ્યાનો ટાઈમ હતો પણ તમે હેલ્મેટ પહેરીને ખબર જ છે કાયદો છે, બરોબર કાયદો છે પણ મારા મિસ્ટરે એવું કીધું રસ્તામાં તને ગમે ને હેલ્મેટ લેતી આવ છે એટલે અમે 4 જગ્યાએ હેલ્મેટ ગોઈતા પાછળ પૂછ્યા હેલ્મેટનો ભાવ પૂછ્યો. સામેની સાઈડે હેલ્મેટ મળે છે તમારી. આ તો અમે ફોર વ્હીલમાં જ ગયા છીએ, એક્ટિવાનો ઉપયોગ હવે કરું છું. આ છે કોણમ રાખી તમે આવ્યા ત્યારે તમે ગાડી લઈને આવ્યા હતા અને હવે ગાડીમાં બેહીને આવ્યા હતા તો એક્ટિવાએ મૂકી દીધું હતું. ઘરેથી હેલિકોપ્ટર ફરેથી તો ગાડીમાં છે એવી હતી. ગાડીમાં કેમ હેલ્મેટ પહેરીને ન આવ્યો? કેમ પ્રજા અરે લેવાનું છે ભાઈ, રસ્તામાં અમે ગોતી છીએ. હું કાઈ એમ નથી કહેતી હેલ્મેટ પહેર્યા વગર આવી બરોબર.
રસ્તામાં લેતું જવાનું છે. જો અત્યારે ના હો ઉલારીઓ નહીં. ભાજપની એકદમ કાર્યકર્તા વ્યવસ્થિત છું અને બધાને કડક કાયદામાં છું. હું ખોટે એમ કહું હેલ્મેટ પહેરો. અરે બે ભાઈ લેવાનું છે એમ કહું છું. સરકાર જાહેરાત કરે તો તમે ક્યાં આખે પણ મારે ઓછું બહાર જવાનું હોય. અમારી ઓછું બહાર જવાનું છે. મારા છોકરાને બધાને હેલ્મેટ છે. તાત્કાલિક કેમ ન હોય? સાઈડમાં ગાડી પડી તમારા કડક કાયદા તમે ખોટો ઉપયોગ કરો છો.